સફળતા માટે કેવી તૈયારી કરવી જોઈએ? તમારી સામે જીવનની અંદર કોઈ પણ પ્રકારની ચેલેન્જ આવે ત્યારે તમારે કેવું સફળ થવું જોઈએ એ આપણને અહીંયા અર્જુન શીખવે છે. સૌથી પહેલા આશીર્વાદ. અહીંયા અર્જુનના રથની ઉપર કપિધ્વજ કહેતા હનુમાનજી વાળો એક ધ્વજ છે, જેનાથી તમને ભગવાન અને વડીલોના આશીર્વાદ સતત મળતા રહે. આ તમારી પાસે હોવું જોઈએ. બીજી વસ્તુ, ધનુષ ઉઠાવવું. અર્જુને ધનુષ ઉઠાવી અને કૌરવોની જે સજ્જ સેના છે એની સામે એક્શન કરી. અર્જુન અહીંયા યુદ્ધ લડવા માટે આવ્યો હતો. આ શ્લોક સુધી અર્જુન જરા પણ નાસીપાસ નથી થયો. એટલે અર્જુન શસ્ત્ર ઉગામી અને કૌરવોને એટલું કહેવા માંગે છે કે હું સજ્જ છું. અને છેલ્લે અહીંયા ત્રીજી લાઈનની અંદર એવું કહેવામાં આવ્યું છે, ઋષિકેશમ તદા વાક્યમ. આ કહેતા અર્જુન કશું ભગવાન કૃષ્ણને કહેવા માંગે છે, એટલે કે તમારી પાસે જે કોઈ સારી વ્યક્તિ હોય એ વ્યક્તિનું માર્ગદર્શન તમારે માગવું જોઈએ. અહીંયા ઋષિકેશમ આ શબ્દ વાપરેલો છે. અર્જુન ભગવાન કૃષ્ણને કશું કહેવા જાય છે. શું કહેવા જાય છે એ આના પછીના શ્લોકની અંદર કહે છે અર્જુન.